હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ નથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાથ બાગ છૂટા સિંહ જામુ જાડા પછુટા પેલા જાણે છૂટા ગાસ માન તેના પોતા જમી લાગ ધાળા ફાળા તેગવાળા પલ્લે કાળા માર તેગા પાડ વાળા રંગા કાળા રગતાળા પૂર ખોદાળા નું તેળા વાહે વાદળા નું નોર પડે પડે તાળું બંધુ ગાળું ભાગા રણ તૂર ઠેકાણા ધણકી ગડી ઠાણકી પાખરા ગડી ઠણકી જરદા ખાક ઉઠિયા ધુધાર ધણકી સિંધુવારા ધણકી ઉઠિયા રોગા ધણકી મામલે હુરા ઘર માર મારે કરે હનુમાન ધોમવાને ગંગાડાળા જેમ ગાજા ફેરી હંદા વાળા ગાળા તોડિયા વિશેક ઢોળદીએ ગામડામાં લૂંટવાને પાડે દાડા મારી ધમરોળી વાળા કર્યા એક મેઘ ત્રડિકા પતાળા સેજ ત્રડિકા લાગીયા ધક્કા ત્રડિકા કોરંબા પીઠ ઉથડિકા મેર ત્રડિકા દુટાણા છેડા દિગ્બાળા થિયા ભાળે ત્રડિકા કડાળ ઢાળ નાદની ચકોર કંદ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ થયા કૌરવા પાંડવા દૂધ મસાયા ખીચાણ પૃથ્વીરાજે બળી ભોગ દીદાંગ એવા ફેર પાછા ઘર ભર્યા બાળા ભૂખા જગાયા ગ્રીદાણ કંદ નાગણી ઘણાદી હતી જાગી ખાટી પ્રગ લેવા કુવારી બુતારી પારી મારે માને કંદ મુંડ માળા વાળા માતા શંકરે પરોયા રોગા ઘણીયાણ કેવા લાગ્યા દૂધ વાળા ગ્રંથ જરૂખે હટારી નારી ગોખડામાં લાગી જોવા કંથ રિયા જીવતા કે હારી આયા કાયમ કુટ ભાળી ચૂટ લાળી કુટ ભાળી ચૂટ લાળી કુટ ભાળી ચૂટ લાળી બોલે રોગી ભાંગ કાલે દીધ વાળી રોવે હારી એક તારે વાવ વાહ સાઉન્ડ વાહ હા 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 હું આવે જરૂર આવશે ઘણા તો 200 કિલોમીટર કાપીને દેવાંગભાઈ ખાલી સફાકરા સાંભળવા આવે બોલો એ કે એકચ્યુઅલી સફાકરું સાંભળીને વહી જાઉં મેં કીધું તો એ છેલ્લે આવશે એટલે गोवा में गातो तो ना सफाखरा मराठा नाचता था बोलो मैं कहा आपको कुछ समझ में आता है मैंने कहा समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए मैं कहा तो हारू ल्यो देश માટે હવે અંદર તો બાંધવાનું બંધ જ કરજો બતાવો આપણે અંદરો અંદર લડ્યા કર્યા ને એમાં આ બીજા ગોરખોદિયાના પેટના ફાટી ગયા છે હાવ એટલે હવે આપણે બંધ કરી કારણ કે આપણે જેને બહુ ઈચ્છા થાય ને હિમાળે વયું જાવ એ તો એ વીરોને વાંચો તો ખબર પડે ભારતના સીમાડાની રક્ષણ શું કરે છે સાહેબ હજી તો હું ખાલી થોડા ગીતોના આ વાત જ મારે બધા પ્રસંગો ને બધું આખું આપને ખબર છે હું હજી આપને આનંદ કરાવીશ પણ સાહેબ આ ભારતની ધરતી છે દુનિયા આખીને રાહ બતાવતો આવ્યો છે ભારત એક વખત ભારતનો હતો કે માથા પડી જાય અને સુરવીરો લડતા હતા લોહીના ફુવારા ઉડતા હોય લડતા હતા આજે ખાલી આપણને ખરપિયો સાકુડું લાગી જાય ટીટીનસનું ધનુરનું ઇન્જેક્શન લેવું પડે છે એ આપણો વિકાસ છે વિકાસ બહારી સરકારો વિકાસ કરે એ સારી જ વાત છે હું આંતરિક વિકાસની વાત કરું છું સરકારો બધી સારી જ છે બધા સારા જ વિકાસ હું તો અંદરનો વિકાસ કહું છું ક્યાંક આઘા ન વયા જાય હા માથું પડી ગયા પછી લડતા હતા આ ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે તોય કહે છે કે આપણે આગળ વધ્યા છીએ અંદરની પરંપરા ન વહી જાય તમે ભણીજો બહુ વિજ્ઞાન બહુ અપનાવજો પણ ખાલી વિજ્ઞાન હશે અને સંસ્કાર નહીં હોય તો 2-3 વર્ષ પહેલા એક મોટા બહુ શહેરમાં ઘટના બની હતી કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચોથા માળે કૂતરાને લઈ ગયા અને ત્યાંથી વિડીયો બનાવવા સારું કૂતરાનો ઘા કરીને વિડીયો બનાવવા વધારે વ્યૂ મળે એટલા માટે સાહેબ જો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિડીયો બનાવવા સારું ચોથા માળેથી કૂતરાના ઘા કરતા હોય આવા ભણવા કરતા ગીરમાં વહી આવો ભેવો સારચો તોય નહીં બગડવા દઈએ એટલી અમને ગેરંટી આપી છે ભણવાની ના નથી બહુ ભણજો પણ એની આરે જો સંસ્કાર નહીં હોય ટીવીમાં સર્વે આવતું તો મેં જોયું તો સમાચારમાં વાંચી લેજો કે એક વર્ષમાં 108 જે સેવા આવે છે આપણે ગુજરાતમાં 108 કાંઈ પણ ઘટના બની જાય તો 108 ને ખાલી એક વર્ષમાં 7 લાખથી વધારે ખોટા કોલ આવેલા ફોન કરે કે ભાઈ અહીંયા એક્સિડન્ટ થયો અથવા અહીં કોઈ બીમાર છે ત્યાં જાય ગાડી એટલે ફોન લાગતો બંધ થઈ જાય અને કાંઈ ઘટના બની જ ન હોય ખાલી મોજ કરવા હાટું ફોન કર્યો હોય સાહેબ એક ગુજરાતમાં એક જ વર્ષમાં 7 લાખથી વધારે ખોટા કોલ આવતા હોય આ કોણ અભણ માણસો કરે હે એનો વખત હોય કહેવાનો અર્થ મારો ભણજો બહુ પણ આ બધી સંસ્કારની વાતો છે આપણી સંસ્કૃતિની વાતો છે ગીતો છે અને આને આ જે ગાયું હાટું તમે એટલા પૈસા આપો છો એ
કુળની પરંપરા હોય, બાપ દાદાના એમને પરંપરા હાલી આવતી હોય, એ આવા કાર્યક્રમો કરી શકે અને આપી શકે. એટલે આ દેશનો ક્ષત્રિય કાયમના માટે હું બોલ્યો છું, હાથમાં તરવાર લઈ અને યુદ્ધમાં ઉતરે ધર્મને બચાવવા માટે, દેશને બચાવવા માટે, અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરા. એટલે હનુમંત ભગવાન લંગડાળા દેવ હાલ્યા બેર દબાળ ગાળ તોડી આવી છે થોડ દીએ ગામ લામ લૂટ વાને બળે ધાડા મારી ધમ રોડી વાડે કરે એક ભાઈ રણીકા પતાળ છે રણીકા લાગી આ જકા રણીકા કોનો પી રણીકા મેર રણીકા દુટાણ છેડ દીક પાળો દિયા પાળે ચડી જાગણાળ રણીકા લાગી આ જકા રણીકા કોનો પી રણીકા મેર ગાન રણીકા દુટાણ છેડ દીક પાળો. હા હા હા, કિરીટ મામા વાળા અને જે કે રાઠોડ ની ફરમાઈશ છે. હા, એ હું લઈશ, પણ બધાને ન્યાય મળી જાય એટલે હું ફરમાઈશો બધી લઈશ. અને આ છે જનકભાઈ તળાવિયા. આટલું બધું વાંચી તો મારે સમય લાગશે. હમણાં સંચાલક મિત્ર છે એ વાંચી લેશે. બરોબર ને? કારણ કે મને આમાં એક તો બહુ વાર લાગી જાય ને આખો દોર તૂટી જાય એવું થાય. એટલે ફરમાઈશો હજી બધી બાકી જ છે, હું લઈ લઈશ. પણ બરોબર ને? ભગવાન લંગડાળ દેવ હાલ્યા વેરી હંદાવાળ ગાળ તોડી આવી છે થોડ દીએ ગામ લામ લૂટ વાને ફાડે ઝાડા મારી ધમ રોળી વાડે કરે એક મેક રણીકા પતાળ છે રણીકા લાગી રણીકા કોરમ ફીસ રણીકા મેર રણીકા જટાણ છેડ દીક પાળો દિયા ફાડે ચડી જાગલાર ધાર મેદની ચડી દિયા ફાડે ચડી જાગલાર ધાર મેદની ચડી જાગડાળ ઢળ મેદની ચકોર કન સુંદર લાગે લંકાવાળા રામચંદ્ર જેમ દયા કૌરવ પાંડવ દૂત મસાયા કે જાણ કન પ્રતિરાતે બળી કોક જાગે બેર પાસે બેર બેર બાળ મુખત કાયા ગુકા લડે હલ્દી મેદાન માથે યવનો ની ફોજ હામે વર વાલે હાલા શાહી મોગ લોગ ફોજ માથે એકલો થાટીકો રાણો હટીકો એકતાવીના આ દેશનો ધર્મ બચાવો એ યુવાનોની ફરજ તો છે જ, વડીલોની છે જ, પણ મારા દેશની દીકરી બેન દીકરીની બહુ મોટી ફરજ છે. આપણા માટે 18 વર્ણના સ્વાભિમાનની વાત કરું છું. આપણું સ્વાભિમાન બચાવવા માટે 22,000 સૈનિકોને હારે લઈ અરાવલીના પહાડમાં હિન્દુત્વના ધર્મ માટે મહારાણા પ્રતાપ જેથી જજુમતો હતો, તેથી રાણાનો છેરો થોડોક ઝાંખવો પડે ને, તેથી અજબદે પવાર નામના ક્ષત્રિયાણી એમના પત્ની એમ કહેતા હતા, રાણાજી થાકી ગયા હો તો આરામ કરી લ્યો, કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો આપો આ ક્ષત્રિયાણીને તેવડશે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ, આને આપણે કેમ ભૂલી શકીએ. અને સાહેબ અરાવલીના પહાડમાં વગડામાં રહેવાવાળા ભીલો સાહેબ, ઈ ભીલો પણ રાણા કહેવાય ગયા, ઈ પણ આપણા ધર્મ માટે લડ્યા છે ને આપણા જજુબા છે. એટલા માટે આ રાયડું નાખી ક્યાં ક્યાં કોની વાતો કરવી. આ દાદા સોમેશ્વરની જેથી હાકલ પડી તેથી હમીરજી ગોહિલ જેથી નીકળ્યો એ વખતે વગડાની માલિકોર જંગલમાં વેગડા ભીલની ફૂલવાડી આજ પણ કહેવાય છે. ત્યાં ચારણનું નેહડું હતું. વાત તો બહુ લાંબી છે, પણ એ વખતે મરસિયા ચારણા ગાતા હતા લાખબાઈમાં, અને એમાં હમીરજી ગોહિલ મરસિયા સાંભળે હવારમાં ત્યાં જઈને કે કોણ મરસિયા ગાતું હતું? એ તો હું ગાતી હતી, મારો દીકરો વયો ગયો એટલા માટે. તો કે મારા માટે એવા મરસિયા ગાઈશો? અરે ભાઈ તારા માટે ગવાય મારો બાપ. તું કોણ? તો કે હું હમીરજી ગોહિલ સોમનાથને બચાવવા માટે જાઉં છું, માથું દેવા માટે જાઉં છું. હો તો હું ગાઉં, પણ તારા લગ્ન કરાવવા છે મારે, કે અટાણે મરવા જાઉં છું ને મને કોણ દીકરી આપે? તો કે અહીંયા વેગડો ભીલ છે એની દીકરી રાજલ છે એ તને આપશે. એમ તો કે હા, હું કેદુની રાહ જોઈ રહી હતી કે તુલસી શામની માથે જેદી તુલસી શામની યાત્રા કરવા માટે રાજપૂત પરિવાર આખો આવ્યો અને ત્યાં લડાઈમાં બધા કાયમ આવી ગયા. એ વખતે લાખબાઈમાં કે એ વેગડા ભીલને તુલસી શામમાં મરતી વખતે એક રાજપૂતે દીકરી આમનું બાવડું નાની દીકરીનું હોંપેલું અને કીધું તું કે આ અમારી ક્ષત્રિયની દીકરી છે અને આને હાંચવી લેજો. એ દીકરી વેગડા ભીલને ત્યાં મોટી થઈ છે ને એટલે હમીરજી ગોહિલ એ રાજલ આરે તારા હથેવાળે લગ્ન કરાવવા છે, પછી તું સોમનાથનું રક્ષણ કરવા જાજે. અને આ બાજુ વેગડા ભીલને વાત કરે અને રાજલ છે 16 વર્ષની ઉંમર અને ગાયરું કરતી હતી. એ આમ આવી કે બેટા હમીરજી ગોહિલને આરે તારા લગ્ન કરવાના છે. ઈ ગારાનું મોઢું લોતી લોતી કીધું કોણ? તો કે હમીરજી ગોહિલ. પણ બેટા ઈ કાલ મરી જવાનો છે સોમનાથ માટે, તું લગ્ન કરીશ? આ એક જ દિવસ આજ રહેશે, એક રાત, કાલે મરી જશે સોમનાથ માટે. અને તેથી ઈ વેગડા ભીલની દીકરી એટલે વેગડા ભીલ ભેળી મોટી થયેલી દીકરી એક ક્ષત્રિયાણી એને આમ ગારો લોતા લોતા એટલું કીધું તો કે
આજનો દી તો રહેશે ને લગ્ન કરીને મારી હારે? તો કે હા. તો કે તો સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું નિયાલ હો, તોય મારું આખું નિયાલ થઈ જાય. અને ઈ લગ્ન કરી અને બીજા દિવસે અમીરજીએ માથું સોમનાથ માટે આપી દીધું. એટલા માટે હલ્દી મેદાન માથે યવનો ની ફોજ સામે વર વન હાલે શાહી મોગલો ની ફોજ માથે એકલો ત્રાટીકો રાણો હટીકો એકતાવી ને બકુના મંડાળ માડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લીડા નરબંગા મહાદેવ નામ હનુમંત ધાબુ મારે નકરાળા જય હાલા વેરી હંદાવાળા કાળા તોડી આવી છે મન ધોળ દીએ કામડામાં લૂંટવાને પડે ધારા મારી ધમરોળી વાળા કરે એક મેક ચડીકા પતાળે છે ફળિયા લાગી છે ચડીકા પતાળે છે ફળિયા મેરે ફળિયા પતાળે છે ફળિયા મેરે ચડીકા પતાળે ધારા પાડો ચડીકા પતાળે હવે આ હવે હા रण किसी द्वारा